નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ વર્ષ 2026 ની બોર્ડ પરીક્ષા માટે ગાલા અસાઇનમેન્ટ, જ્યાં ધોરણ 12 ની અંદર આજે અકાઉન્ટ્સ એટલે કે નામાના મૂળ તત્વ વિષયમાંથી ગાલા અસાઇનમેન્ટ પેપર નંબર 3 ના વિભાગ સી ના 3 ગુણવાળા દાખલાઓનું વિગતવાર સોલ્યુશન અહીંયા આપણે સમજીશું। ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બનાવી રહેજો વિડીયો અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા આ મહત્વપૂર્ણ સોલ્યુશનની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। આ સિવાય મિત્રો, જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 12 અને ગાલા અસાઇનમેન્ટ સંબંધિત આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ સૌથી પહેલા દોસ્તો આપને જોવા મળતા રહે। ચાલો દોસ્તો, વાત કરીએ અહીંયા આપણે સૌથી પહેલા વિભાગ સી ના પહેલા દાખલાથી, જે છે અહીંયા 31મા નંબરનો। તો આવા પ્રકારનો જ્યારે પણ ભાઈ આપણને દાખલો આપેલો હોય તો સૌથી પહેલામાં પહેલું કામ આપણે શું કરીશું તો કે ભાઈ જે પણ આપણને ભાગીદારો આપેલા છે તે ભાગીદારોના અહીંયા આપણે સૌથી પહેલા નામ લખી દઈએ। સૌથી પહેલા હીર, ત્યારબાદ કોણ તો કે ભાઈ સ્વરા, અને ત્યારબાદ કોણ તો કે ભાઈ જૈનિલ। હવે તમને દોસ્તો ખ્યાલ હોય આગળના વિડીયોઝમાં તો મેં તમને કીધું છે ક્યારે પણ આ ચેપ્ટરની અંદર મૂડીનું પ્રમાણ આપણને આપેલું હોય તો નથી લેવાતું, હંમેશા આપણે નફા નુકસાનનું જ પ્રમાણ લેવું પડે છે, પરંતુ સંપૂર્ણ દાખલામાં ક્યાંય પણ નફા નુકસાનનું પ્રમાણ આપણને જોવા મળતું નથી। જો અહીંયા સંપૂર્ણ દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપણને નથી જોવા મળતું તો આપણે એવું કરવું પડે કે ભાઈ બધાનું પ્રમાણ સરખું, એટલે કે 1:1:1 જે છે તે અહીંયા આપણે લેવો પડશે। હવે પેઢીનો આપણને વાર્ષિક નફો અથવા પેઢીનો કુલ નફો જે છે તે અહીંયા આપણને આપેલો છે। કેટલો આપેલો છે? વાર્ષિક નફો બરાબર ₹90,000। તો લખી દઈએ વાર્ષિક નફો બરાબર ₹90,000। જો 90,000 ને ત્રણેય ભાગીદારોમાં 1:1:1 ના પ્રમાણમાં આપણે વહેંચીએ તો હીરને કેટલા રૂપિયા મળે તો કે ભાઈ હીરને મળે ₹30,000। એવી રીતે સ્વરાને પણ કેટલા મળે? ₹30,000। અને એવી રીતે જૈનિલને પણ કેટલા મળે તો કે ભાઈ મળે અહીંયા ₹30,000। બરોબર, એકદમ સિમ્પલ। ત્યારબાદ શું કરીશું ભાઈ આપણે અહીંયા તો કે બધાને સરખો આપણે હિસ્સે જે છે તે નફો વહેંચી દીધો। હવે એવું કીધું હતું આપણને કે ભાઈ હીરને નફામાંથી ઓછામાં ઓછા ₹35,000 મળશે જ, એવી ખાતરી કોણે આપી છે તો કે ભાઈ એવી ખાતરી આપી છે સ્વરા અને જૈનિલે। તો જો અહીંયા મારે આને ₹35,000 આપવાના હોય તો કેટલા હજાર રૂપિયા વધારાના આપવા પડશે? 30,000 માં તો આના 35,000 થાય, તો કે ભાઈ હીરને જો હું ₹5,000 વધારાના આપું, કેટલા? ₹5,000 વધારાના આપું તો ભાઈ આનો અહીંયા નફો જે છે તે 35,000 પહોંચે। પણ આ ₹5,000 વધારાના જે છે તે ચૂકવવાની હીરને જવાબદારી કોણે લીધેલી છે તો કે ભાઈ સ્વરા અને જૈનિલે। તો 5,000 ને સ્વરા અને જૈનિલના સરખા હિસ્સે આપણે વહેંચી દઈએ તો કેટલા આપવા પડે આ લોકોએ તો કે ભાઈ જૈનિલે આપવા પડે અહીંયા સરખા હિસ્સે વહેંચતા 5,000 ને ₹2,500, અને એવી રીતે જ સ્વરાએ પણ અહીંયા કેટલા આપવા પડે તો કે ભાઈ ₹2,500। તો કે ભાઈ જૈનિલ અને સ્વરા બંને જ વ્યક્તિઓ જે છે તે ₹2,500 આપે તો ₹5,000 થઈને ₹35,000 કોને મળે? હીરને। હીરને ₹5,000 વધારાના મળ્યા તો આ બંનેને ₹2,500 કેવા મળ્યા? ઓછા। તો હવે આમનો વધતો નફો કેટલો છે તો કે ₹27,500 અને ₹27,500। શું શોધવાનું ભાઈ? આપણને દાખલાની અંદર કીધું હતું દરેક ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કેવી રીતે થશે, તો લખી દઈશું આપણે અહીંયા કે ભાઈ હીરને કેટલો નફો મળશે તો કે ₹35,000 નફો મળશે હીરને, તથા સ્વરાને ₹27,500 અને જૈનિલને ₹27,500। આમ નફાની વહેંચણી આપણે કરી દઈશું અને એકદમ સહેલી રીતે દોસ્તો જે છે તે આપણો 31મા નંબરનો એટલે કે પહેલો દાખલો જે છે તે અહીંયા સોલ્વ થઈ જાય છે। ચાલો મિત્રો આગળ ત્યારબાદ ચર્ચા કરીએ આપણે 32મા નંબરના દાખલાની। 32મા નંબરના દાખલાની અંદર અહીંયા દોસ્તો આપણને એ જણાવે છે, શું જણાવે છે કે સુરેશ, મહેશ અને અરવિંદ એક પેઢીના ભાગીદારો છે, તેમની વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 5:2:2 છે। બધા જ ભાગીદારોએ મળીને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલીને નવું પ્રમાણ 2, 9, 3, 9 અને 4/9 કરવાનું નક્કી કર્યું છે। ભાગીદારોએ કરેલા ત્યાગની ગણતરી કરો। સૌથી પહેલામાં પહેલું, ક્યારે પણ આવા પ્રકારનો દાખલો આપેલો હોય તો બે વસ્તુ લખી દેવાની। સૌથી પહેલા પહેલું શું લખી દેશું આપણે તો કે ભાઈ જૂનું પ્રમાણ। જૂનું પ્રમાણ કેટલું આપેલું છે? પહેલા જે આપેલું છે તે આપણું જૂનું પ્રમાણ છે, કેટલું છે તો કે ભાઈ 5:2:2। તો કુલ અહીંયા કરવા જવું તો કુલ કેટલા થાય તો કે ભાઈ કુલ થાય અહીંયા 9 કુલ પણ લખી દેવાના આપણે। કોની કોની વાત કરેલી છે ભાઈ અહીંયા આપણને તો કે આપણને વાત કરેલી છે અહીંયા સુરેશ, મહેશ અને અરવિંદની। ચલો સુરેશ, મહેશ અને અરવિંદ માટે 5:2:2 જે છે તે આપણું જૂનું નફા નુકસાનનું પ્રમાણ હતું।
ત્યારબાદ શું લખી દઈએ ભાઈ આપણે? તો કે ભાઈ 9 પ્રમાણે અહીંયા લખી દઈએ. 9 પ્રમાણે આપણને આમ લખીને આપેલું છે કે 2/9, 3 ભાગાકારમાં 9 અને 4 ના ભાગાકારમાં 9. હવે વિદ્યાર્થીઓ ભાગાકારમાં 9 જુએ એટલે મૂંઝાય ભાઈ, કઈ જ નથી 9. 9 એટલે શું ભાઈ? તમને કુલ કરીને આપી દીધું. અહીંયા આની નીચે પણ હું 9 લગાવી દઉં તો 5/9, 2/9 અને 2/9 કહેવાય. બરોબર? તમારે સિમ્પલ એટલું સમજવાનું છે. આ શું છે પ્રમાણ આપણું? 2/3/4 છે અને આનું પણ અહીંયા કુલ ટોટલ કરવા જવું તો અગાઉ મેં એમ કીધું કે ભાઈ 9 જ અહીંયા જે છે તે નીકળે છે. શોધવાનું શું છે અમારે? ત્યાગનું સૂત્ર આપણે લખવું હોય તો શું લખી શકીએ આપણે લખી શકીએ કે ભાઈ ત્યાગનું પ્રમાણ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. બરાબર? જૂનો ભાગ માઇનસ નવો ભાગ. હવે અહીંયા જે આપણે લખ્યું બરાબર જૂનું પ્રમાણ નવું પ્રમાણ, એ જ આપણે શું છે ભાઈ? ભાગ પણ કહેવાય. તો કે ભાઈ જૂનો ભાગ અને નવો ભાગ. શું લખી દઈશું અહીંયા? સૌથી પહેલામાં પહેલું નામ, તો કે ભાઈ સુરેશ. તો કે સુરેશ માટે જો અહીંયા આપણે શોધવા જઈએ, એવી જ રીતે મહેશ માટે શોધવા જઈએ અને એવી જ રીતે અરવિંદ માટે શોધવા જઈએ તો કઈ રીતે નીકળે? જૂનો ભાગ કેટલો? અહીંયા સુરેશ માટે 5, કુલ કેટલા? 9. તો શું લખી દઈશું? 5 ના ભાગાકારમાં 9. 9 કેટલું? 2 ના ભાગાકારમાં 9 આપણને પહેલાથી આપેલું હતું. મહેશ માટે કેટલું ભાઈ? તો કે ભાઈ 2 ના ભાગાકારમાં 9. અહીંયા નવામાં 4 ના ભાગાકાર, સોરી, નવાની અંદર આપણે કેટલું લઈશું અહીંયા મહેશ માટે? તો કે મહેશ માટે નવાની અંદર આપણે લેવું પડશે અહીંયા 3 ના ભાગાકારની અંદર 9. અને અરવિંદ માટે કેટલું? તો કે ભાઈ 2 ના ભાગાકારમાં 9 અને નવાની અંદર 4 ના ભાગાકારમાં 9. હવે 9 9 બંનેમાં સરખા છે એટલે આધારમાં આપણે શું મૂકવા પડે? 9 જ મૂકવા પડે. ચાલો, 5 માંથી 2 જાય તો કેટલા? તો કે ભાઈ +3. 2 માંથી 3 જાય તો કેટલા? તો કે ભાઈ -1. 2 માંથી 4 જાય તો કેટલા ભાઈ? તો કે -2. શું શોધતા હતા આપણે શોધતા હતા ભાઈ અહીંયા ત્યાગ, અને મેં તમને શીખવાડ્યું છે જે પણ પ્લસમાં આવે તે ત્યાગ અને જે માઇનસમાં આવે તે લાભ. કહેવાનો ભાવાર્થ તમે જ્યારે જે શોધતા હોય તે હંમેશા શેમાં આવવું જોઈએ? પ્લસમાં. મારે અહીંયા વધારે વિગતવાર રીતે લખવું હોય તો હું કઈ રીતે લખી શકું? અહીંયા હું અહીં લખી શકું કે ભાઈ સુરેશનો ત્યાગ બરાબર કેટલો? 3 ના ભાગાકારમાં 9. એવી રીતે જ મહેશનો લાભ બરાબર 1 ના ભાગાકારમાં 9. અહીંયા માઇનસ નહીં કરવાનું. કેમ? માઇનસ તો ખાલી ઓળખવા માટેની નિશાની છે. અને એવી રીતે જ અહીંયા હું જો કરવા જાઉં તો મારે લખવું પડે કે ભાઈ અરવિંદનો લાભ બરાબર 2 ના ભાગાકારમાં 9. અને આ રીતે ભાઈ આ દાખલો જે છે 32મા નંબરનો તે આપણો શું થઈ જશે અહીંયા? તો કે ભાઈ સોલ્વ થઈ જશે. ચાલો દોસ્તો, 32 બાદ આપણે આગળ ચર્ચા કરીએ 33મા નંબરના દાખલાની. અહીં આપણી સમક્ષ 33મો દાખલો આ રીતે છે કે નીચેના વ્યવહારોની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમ નોંધ લખો. માર્ચ 2022 નો ભાઈ અહીંયા પ્રશ્ન છે. શું કરી દઈશું? અહીંયા સૌથી પહેલું આપણને આપેલું છે કે પેઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડે કિંમત ₹56,000 છે. તેની કોઈ રકમ ઉપજતી નથી. હંમેશા દોસ્તો યાદ રાખજો, જ્યારે પણ આપણને આવા પ્રકારના દાખલામાં એટલે કે વિસર્જનના દાખલામાં ક્યારે પણ આપણને જો મિલકતની વાત કરે તો મિલકત હંમેશા જમા થશે અને માલ મિલકત નિકાલ ખાતું હંમેશા શું થશે? ઉધાર થશે. તો સૌથી પહેલી મારે નોંધ લખવી હોય તો હું કઈ રીતે લખી શકું? અહીંયા પાઘડીની વાત કરી છે. પાઘડી કેટલી આપેલી છે? ₹56,000. મેં કીધું મિલકત હંમેશા જમા અને માલ મિલકત નિકાલ ખાતું હંમેશા ઉધાર. તો મારે લખવું પડે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે શું છે? મારી મિલકત પાઘડી. તે પાઘડી ખાતે જમા કેટલા રૂપિયા? તો કે ભાઈ ₹56,000. તો અહીંયા પણ 56,000 અને અહીંયા પણ 56,000. નોંધ પૂરી થતી નથી કારણ કે એમાં જ કીધું છે તેની કોઈ રકમ ઉપજતી નથી. જો રકમ ઉપજે તો રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. કેમ? રોકડ આવે છે. બરાબર? અહીંયા શું થાય છે? તો કે ભાઈ રોકડ આવતી જ નથી આપણી પાસે. તો અહીંયા પહેલાની A એન્ટ્રી અને પહેલાની B એન્ટ્રી કરીને મારે લખવું હોય તેવું લખી નાખવાનું અહીંયા કે ઉપજની નોંધ થશે નહીં કારણ કે કોઈ રકમ અહીંયા આપણી ઉપજતી નથી. તો આ થઈ જાય અહીંયા સૌથી પહેલી એન્ટ્રી આપણી જે છે તે પૂરી. હવે ભાઈ એવી રીતે જ આપણે ચર્ચા કરીએ તો કે ભાઈ બીજા નંબરના એન્ટ્રીની. શું કીધું છે બીજા નંબરના એન્ટ્રીમાં? તો કે ભાઈ લેપટોપની કિંમત શું દર્શાવેલું છે ભાઈ? આપણને અહીંયા આપણને કીધું છે કે લેપટોપની કિંમત ₹35,000 છે. એક ભાગીદાર તેને 25,000 માં લઈ જાય છે. લેપટોપ પણ શું કહેવાય આપણી? તો કે ભાઈ મિલકત કહેવાય. મારે લખવું હોય તો કઈ રીતે લખી શકું? અહીંયા હું લખી શકું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. શું? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે લેપટોપ ખાતે જમા. કારણ કે લેપટોપ મારી મિલકત છે. કેટલા રૂપિયાનું છે?
35,000 લખી દઈએ ભાઈ, 35,000 ઉધાર અને 35,000 જમા. હવે એમાં બીજી એન્ટ્રી પણ છે, ભાગીદાર કેટલામાં લઈ જાય છે ભાઈ, તો કે 25,000 માં. તો કોની પાસે આવે છે લેપટોપ? ભાગીદાર પાસે. શું લખી દઈશું આપણે લખવું પડે ભાગીદારના મૂડી ખાતે ઉધાર, કારણ કે કોની પાસે આવ્યું? ભાગીદાર પાસે આવ્યું છે. તે માલ મિલકત નિકાલ ખાતે જમા. શું? માલ મિલકત નિકાલ ખાતે જમા. કેટલા? 25,000 અને અહીંયા પણ કેટલા? 25,000. આ થઈ જાય છે અહીંયા લેપટોપ વાળી આપણી એન્ટ્રી. ત્યારબાદ મિત્રો વાત કરીએ ત્રીજા નંબરના એન્ટ્રીની. આવકવેરાની જવાબદારી 30,000 ચૂકવવાની છે, જેની ચોપડે નોંધ થયેલ નથી, ચૂકવી આપવી. આવકવેરો શેમાંથી ચૂકવાય? તો કે ભાઈ બેંકમાંથી ચૂકવા, મતલબ પૈસા શેમાંથી જશે? બેંકમાંથી. તો બેંક ખાતું શું કરવું પડે? જમા કરવું પડે. જો બેંક ખાતું જમા થાય તો માલ મિલકત ખાતું શું થશે ભાઈ? તો કે ઉધાર થશે. શું લખી દઈએ અહીંયા? લખી દેવું આપણે પડે કે ભાઈ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. શું? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા, કારણ કે બેંકમાંથી રૂપિયા જાય છે. રૂપિયા 30,000 અને રૂપિયા 30,000. એકદમ સહેલામાં સહેલું. મિલકત હોય મિલકત જમા કરો, માલ મિલકત નિકાલ ખાતું ઉધાર કરો. રોકડા આવતા હોય તો રોકડ ખાતે ઉધાર કરો, માલ મિલકત નિકાલ ખાતે જમા કરો. આવકવેરો ભરો છો તો ખબર છે રૂપિયા જાય છે, પણ રોકડ નથી જતા. શેનાથી જાય છે ભાઈ? બેંકથી જાય છે. તો માલ મિલકત ખાતું ઉધાર કરો, તે બેંક ખાતે જમા કરી દો. આ રીતે આ 3 એન્ટ્રી 33 નંબરના દાખલાની ભાઈ થઈ જાય છે પૂર્ણ. ચાલો મિત્રો આગળ વાત કરીએ આપણે દાખલા નંબર 34 નંબરનો દાખલો. શું કીધો આપણને? એ અને બી ની પેઢીની કુલ મિલકતો રૂપિયા 150 છે. તેમાં રોકડ રૂપિયા 10,000 સમાયેલી છે. પેઢીની ચોખ્ખી મિલકતો રૂપિયા 1,00,000 ની છે. મૂડી અને અનામતનું પ્રમાણ 4:1 છે. બી ની મૂડી એ ની મૂડી કરતા રૂપિયા 20,000 વધુ છે. બી ની મૂડી બરાબર એ ની મૂડી કરતા રૂપિયા 20,000 વધુ છે. માલ મિલકત નિકાલ ખાતાની ખોટ રૂપિયા 20,000 થયેલ છે. પેઢીનું વિસર્જન કર્યું, શરૂનું પાકું સરવૈયું બનાવી એ અને બી ની શરૂઆતની મૂડી શોધો. સૌથી પહેલામાં પહેલું તો પાકું સરવૈયું આપણને બનાવવાનું કીધું છે, તો પાકું સરવૈયું બતાવી દઈશું. અહીંયા લખી દઈશું શરૂઆતનું પાકું સરવૈયું. હવે ફટાફટ મસ્તાની આપણે ગણતરી કરતા જઈએ અને આને આપણે શીખતા પણ જઈએ. બરાબર, ચલો પાકું સરવૈયું બનાવું તો એક બાજુ શું આવે? મૂડી દેવા આવી જાય. બીજી બાજુ શું આવે ભાઈ? આપણા મિલકત લેણા આવી જાય. શું કીધું તું? પેઢીની કુલ મિલકતો કેટલી? 1,50,000. તો ટોટલમાં શું દર્શાવી દઈશું? રૂપિયા 1,50,000. આ બાજુ દર્શાવ. બરાબર, આ બધું શોધીને આવશે 150, પણ અહીંયા દર્શાવતો અને સરખાવવું જ પડશે, એટલે પહેલાથી જ આપણે 150 મૂકી દઈએ છીએ. હવે શું કીધું તું? રોકડ 10,000. રોકડ શેમાં આવે? મિલકત લેણામાં આવે. રોકડ લખી નાખ્યું. કેટલા રૂપિયા? 10,000. ધીમે ધીમે બધી વસ્તુ આપણે શોધવાની શરૂઆત કરીએ. અહીંયા સૌથી પહેલા અન્ય મિલકતો તરફની ગણતરીમાં આગળ વધીએ આપણે. તો અહીંયા આપણે શોધવું પડશે અન્ય મિલકતો. કેવી રીતે શોધવી પડે ભાઈ અન્ય મિલકતો? તો કે ભાઈ એને પણ જરા આપણે સમજી લઈએ છીએ અન્ય મિલકતોને. તો અહીંયા અન્ય મિલકતો બરાબર કુલ મિલકતો માઇનસ રોકડ. કુલ મિલકતો આપણને કેટલી આપેલી હતી ભાઈ ઉપર? ચેક કરો ફટાફટ. કેટલી છે કુલ મિલકતો આપણી પાસે? કુલ મિલકતો 1,50,000 અને રોકડ કેટલી? તો કે ભાઈ 10,000 આપણને કીધી છે. બરાબર, તો લખી દઈએ અહીંયા કુલ મિલકતો 1,50,000 અને એમાંથી રોકડ કેટલી આપણી? તો કે રોકડ આપણી છે 10,000. તો અન્ય મિલકતો આપણે શોધી. અન્ય મિલકતો કેટલી મળે છે? તો કે રૂપિયા 1,40,000 મળી જાય છે. કઈ મિલકતો? અન્ય મિલકતો. બરાબર, આને આપણે એક કામ કરીએ, અહીંયા લખી દઈએ સાઈડમાં, એટલે આપણી પાસે પડ્યું રહે કે અન્ય મિલકતો આપણે શોધીને લાયા રૂપિયા 1,40,000. ચાલો એવી રીતે આપણે ચોખ્ખી મિલકતો શોધી દઈએ. ચોખ્ખી મિલકતો એટલે શું? તો કે ચોખ્ખી મિલકતો બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. હવે સૌથી પહેલામાં પહેલું ચોખ્ખી મિલકત આપણને આપેલી છે દાખલામાં, જરા ચેક કરી લો ફટાફટ કે ચોખ્ખી મિલકત છે આપણી પાસે. તો આપણને કીધું હતું ચોખ્ખી મિલકત રૂપિયા 1,00,000 ની છે. ઓકે, ચોખ્ખી મિલકત આપણી પાસે પડેલી છે. લખી દઈએ અહીંયા આપણે ચોખ્ખી મિલકત રૂપિયા 1,00,000. તો લખી દઈએ ચોખ્ખી મિલકત રૂપિયા 1,00,000. એમાંથી કુલ દેવા શું કરી દઈશું? આપણે માઇનસ કરી દઈશું. સોરી, કુલ મિલકતોમાંથી કુલ દેવા જે છે તે માઇનસ કરી દઈશું. કુલ મિલકતો કેટલી હતી? તો કે રૂપિયા 1,50,000. દેવા આપણને આપેલા નથી આપેલા, તો એમને લખી દઈએ. શું કરી દઈએ આપણે? 1,00,000 નાની કિંમત છે, પેલી બાજુ જાય તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો કુલ દેવા મળી જાય આપણને. કેટલા મળી જાય કુલ દેવા? 1,50,000 માઇનસ 1,00,000 કરી દઈએ આપણે. તો અહીંયા આપણા દેવા નીકળીને આવી જાય કેટલા? રૂપિયા 50,000. તો કે દેવા શોધી દીધા આપણે 50,000. લખી દઈએ અહીંયા આપણે દેવાની કિંમત. દેવા બરાબર રૂપિયા 50,000 કુલ દેવા. બરાબર છે. આપણા પાકા સરવૈયામાં મૂકવાની. અન્ય મિલકતો આપણે કેટલી શોધીને લાયા પાકા સરવૈયાની અંદર? તો કે ભાઈ અન્ય મિલકતો આપણે શોધીને લાયા રૂપિયા 1,40,000.
દેવા કેટલા સુધી લાયા આપણે? દેવા સુધી લાયા રૂપિયા 50,000. ચલો, જે વસ્તુ શોધી એ વસ્તુ આપણે અહીંયા લખી નાખી છે. બીજા નંબરમાં આપણને આપેલું છે મૂડી પ્લસ અનામત પ્લસ દેવા બરાબર કુલ મિલકતો. જે વસ્તુ આપેલી છે તે લખી દઈએ. કુલ મિલકતો આપણી પાસે કેટલી છે? તો કે ભાઈ કુલ મિલકતો છે આપણી પાસે રૂપિયા 1,50,000. દેવા છે આપણી પાસે, હા દેવા છે. કેટલા છે દેવા? તો કે દેવા છે અહીંયા 50,000. તો આનાથી શું નીકળી જશે આપણી? તો કે ભાઈ મૂડી વત્તા અનામત. અનામતની ચર્ચા કરેલી છે ક્યાં? ના, અનામતની ચર્ચા આપણને કરી નથી. તો શું લખી દઈએ? અનામત વત્તા 50,000. હવે ધ્યાનથી સાંભળજો અહીંયા દોસ્તો, આપણે આ 50,000 પ્લસ છે, પેલી બાજુ લઈ જઈએ તો શું બની જાય? માઇનસ બની જાય. તો કે મારે જો મૂડી કાઢવી હોય તો મારી મૂડી કેટલી નીકળે? તો કે રૂપિયા 1,00,000 જે છે એ મારી અહીંયા મૂડી નીકળી જાય. હવે એકવાર આપણી મૂડી નીકળી જાય તો મૂડીથી શું કાઢીશું આપણે? તો કે ભાઈ અનામતનું પ્રમાણ કાઢી દઈશું. શું કરીશું? અહીંયા મૂડી કેટલી આપી આપણને? રૂપિયા 1,00,000. પ્રમાણ કેટલું આપેલું હતું? 4:1 આપેલું હતું. 1,00,000 ગુણાકારમાં 4 ભાગાકારમાં 5 કરી દઈએ અને એવી રીતે શું કરી દઈએ આપણે? તો કે ભાઈ 1,00,000 ગુણાકારમાં 1 ભાગાકારમાં 5. ગણતરી કરી લઈએ આની આપણે ફટાફટ. તો આ નીકળીને આવી જાય અહીંયા રૂપિયા 80,000 અને આ નીકળીને અહીંયા આવી જાય રૂપિયા 20,000. બરાબર છે. તો મૂડી અને અનામતનું પ્રમાણ, તો અનામત મારે ગણવી હોય તો અનામત કેટલી નીકળી? અહીંયા અનામત નીકળી રૂપિયા 20,000. તો લખી દઈએ અહીંયા આપણે અનામત રૂપિયા 20,000 તથા મૂડી આપણે કેટલી નીકળીને આવે છે? મૂડી આવે છે અહીંયા રૂપિયા 80,000. કુલ મૂડી આપણી નીકળી ગઈ કેટલી? રૂપિયા 80,000. હવે એ અને બી ની મૂડી આપણે કાઢી દઈએ. ઉપર દાખલામાં આપણને એવું કીધું હતું કે ભાઈ બી ની મૂડી એ ની મૂડી કરતા કેટલા વધારે છે? તો કે 20,000 વધારે છે. આપણે એવું ધારી લઈએ કે ભાઈ એ ની મૂડી બરાબર x, તો બી ની મૂડી બરાબર x વત્તા 20,000 અને કુલ મૂડી આપણને કેટલી આપેલી છે? તો કે 80,000 આપેલી છે. એ ની મૂડી x, બી ની મૂડી કેટલી? x વત્તા 20,000 બરાબર કેટલા અહીંયા ભાઈ? તો કે રૂપિયા 80,000. x વત્તા x કેટલા? 2x. 2x વત્તા કેટલા? 20,000 બરાબર કેટલા? 80,000. 20,000 પ્લસ છે, પહેલી બાજુ જાય તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. તો અહીંયા લખી દઈએ 2x બરાબર 80,000 માઇનસ 20,000. તો શું મળે ભાઈ આપણને? 2x બરાબર 60,000. હવે x બરાબર 2 ગુણાકારમાં છે, સામે જાય તો શું બની જાય ભાઈ? ભાગાકાર બની જાય. 60,000 ભાગાકારમાં 2. x બરાબર કેટલા નીકળી ગયા અહીંયા? તો કે x બરાબર નીકળીને આવી જાય 30,000. x કોના માટે હતો ભાઈ આપણો? x હતો અહીંયા a માટે. તો a ની મૂડી નીકળીને આપણી કેટલી આવી ગઈ? તો કે a ની મૂડી આવી ગઈ રૂપિયા 30,000. જો કુલ મૂડી 80,000 હોય તો b ની મૂડી કેટલી કહેવાય ભાઈ? 50,000 કહેવાય. આ રીતે આન ટોટલ 150, આન ટોટલ 150. હવે શું થઈ જાય છે ભાઈ? આપણું મેચ થઈ જાય છે. તો આ પતી જાય અહીંયા ભાઈ 34મા નંબરનો દાખલો. થોડોક લોજિક વાળો પણ હાર્ડ બિલકુલ પણ ના કહેવાય. ફટાફટ 35મા નંબરની ચર્ચા કરીએ. શું કીધું છે અહીંયા? નવ્યા લિમિટેડ તારીખ 1/4/2017 ના રોજ રૂપિયા 100 એવા 11% 6,000 ડિબેન્ચર 5% વટાવે બહાર પાડ્યા. 6 વર્ષ બાદ 31/3/23 ના રોજ બધા ડિબેન્ચર પરના નાણાં 10% પ્રીમિયમથી પરત કરવાના છે. જરૂરી આમ નોંધ લખો બાબત જે વગર માર્ચ 24 નો પ્રશ્ન છે. શું લખી દઈશું? 1/4/17 ના રોજ બેંક ખાતે ઉધાર 570 તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે 570 કેટલા? 6,000 રૂપિયાના ડિબેન્ચર આપણને કીધા હતા અને 95 રૂપિયા આપણે જે છે તે ભાવ કરીશું. કેમ? 100 માંથી 5% આપણે ડિબેન્ચર શું કરી દેવાના? માઇનસ 100 ઓછા 5% એટલે 95 આવી જાય. 1/4/17 ની બીજી એન્ટ્રી એની આપણે કરીશું. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર રૂપિયા 570, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર રૂપિયા 30, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન છે આપણું તેના રૂપિયા 60. તે 11% ડિબેન્ચર ખાતે રૂપિયા 6 લાખ અને તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે રૂપિયા 60,000. તો પહેલી બે એન્ટ્રી થઈ જાય છે. જેવી પહેલી બે એન્ટ્રી થાય એટલે આપણે આગળ ચર્ચા કરવી પડે અન્ય બે એન્ટ્રીની. હવે અન્ય બે એન્ટ્રી આપણી કઈ રીતે બની જાય? અહીંયા પહેલું બને આપણું 11% ડિબેન્ચર ખાતે ઉધાર રૂપિયા 6 લાખ, તે ડિબેન્ચર પ્રીમિયમ ખાતે ઉધાર રૂપિયા 60,000 અને બંને મળીને ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે રૂપિયા 6,60,000. 31/3/23 ની આગળ એન્ટ્રી કરીએ તો ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર રૂપિયા 6,60,000, તે બેંક ખાતે જમા રૂપિયા 6,60,000. આ રીતે 34 નંબરનો દાખલો પણ ભાઈ આપણો થઈ જાય અહીંયા પૂરો. ચાલો ભાઈ આગળ 36 નંબરના દાખલાની અંદર આપણને કીધું છે કે ડિબેન્ચર બહાર પાડવા અંગેની વિધિ જણાવો અને અહીંયા થિયરિકલ ક્વેશ્ચન છે. બહુ વધારાને રીડ કરીને સમય આપણે નહીં વેડફીએ તો અહીંયા ડાયરેક્ટ પણ જે છે તે તમે અહીંયા આને જોઈ શકો છો, નિહાળી શકો છો અને સ્ક્રીનશોટ લઈને અહીંયા 3 માર્ક મુજબ જે છે તેનો ઉત્તર લખી શકો છો. 3 માર્કમાં 3 મુદ્દા લખો તો અહીંયા ભાઈ ચાલી જાય. તો આ થઈ જાય જવાબ અહીંયા 36મા નંબરનો. આવી રીતે દોસ્તો અહીંયા વિભાગ સી પેપર નંબર કયું? પેપર નંબર 3 અકાઉન્ટ્સ નામાના મૂળ તત્વનું થઈ જાય છે પૂરું.
આ સિવાય અન્ય ઘણા બધા વિડીયોઝ આપણે તૈયાર કરેલા છે. તમામ વિડીયોઝની લિંક્સ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, કમેન્ટ બોક્સમાં કે પછી ઉપર આવેલા આઈ બટન દ્વારા જોવા મળી જશે. ત્યાંથી તે વિડીયોઝને ચોખ્ખી નિહાળજો. હાલ આજના વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.